નોરતા ચાલુ થઈ ગયા એટલે જવાનું હતું આપણે માતાજીનું મંદિર સજાવવા. હા તો કેમ છો બધા? ઘરેથી ટિકિટ દઈને મૂળ મારવા પણ બધા નીકળી ગયા અમારા ગામ તરફ. એટલે ગામમાં પહોંચી ગયા સૌ પ્રથમ આપણે શરૂઆત કરી ગોગામાના મંદિરથી. એટલે સીધા ભાગે ગોગામાના દર્શન કરવા. એટલે મૂળ માર પણ ગોગામાના દર્શન કરી લીધા. એટલે અહીંયાથી ગોગામાના દર્શન કરી લીધા. હવે જવાનું આપણે કુળદેવી માતાજીના દર્શન કરવા. અને આગળ ગયા ને થોડુંક નવરાત્રીનું ડેકોરેશન ચાલતું હતું. એટલે અહીંયા ઘડીક વાર વાતો કરવા ઉભા રહી ગયા. થોડી ઘણી વાતો કરી લીધી ને સીધા નીકળી ગયા આપણે માતાજીના દર્શન કરવા. સામે દેખાય માતાજીનું મંદિર છે. એટલે પહોંચી ગયા કુળદેવી માતાજીના મંદિરે. ઘી પણ પૂરવાનું હતું એટલે ઘી પણ લઈને આવ્યા હતા. અને ફોટા જોયા પછી ખબર પડી ગઈ છે કે કયા માતાજી. એટલે મહાકાળી માના દર્શન કરી લીધા. હવે થોડી ઘણી વાત કરીને આપણે ડેકોરેશન ની. એટલે સીધા બહાર નીકળી ગયા અને ડેકોરેશન ની વાત કરવા મળ્યા. તો ડેકોરેશન ની વાત કરતા હતા ત્યાં તો સંજયભાઈ આવી ગયા. એટલે હું સંજયભાઈ ભેગા થઈ ગયા. એટલે ડાયરેક્ટ અમારો ધંધો જ કાંક આવો. એટલે હું સંજયભાઈ બ્લોગ બનાવવા મળ્યા. થોડી ઘણી વાતો કરી લીધી. હવે આપણે લાઈટો પર ફોકસ કરવાનું હોય. એટલે બધા ઉભા વિચારતા હતા કે કેવી રીતે લાઈટો ગોઠવી. ત્યાં તો આપણને વિચાર આવે કે આપણે મમ્મી માના દર્શન કરવા જવાનું હોય. એટલે ઘી લઈને અહીંયાથી સીધા નીકળી ગયા આપણે માતાજીના દર્શન કરવા. એટલે મમ્મી માના મંદિરે પહોંચી ગયા અને મમ્મી માના દર્શન કરી લીધા. માતાજીના મંદિરે જે પણ કામ હતું એ પતાવી લાવ્યું. હવે આપણે જવાનું આપણા